નમસ્કાર મિત્રો, તમે મારો વિડીયો જોયો એનો આભાર. આ તારીખ 29/9/22 રોજ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં મળેલો જેમ ડોડિયા સાહેબ અને જેમ ડોડિયા સાહેબ ને બધી જે તે મારા ઉપર બનેલું મેં કહેલ. એટલે મને કહેલ કે આમાં આ સાહેબ આ તમારે ત્યારે કરવાની જરૂર હતી. એટલે મેં સાહેબને કહેલ કે સાહેબ ત્યારે મેં પણ કરેલું હતું પણ મને કાંઈ ન્યાય નથી મળે. હાલમાં આ મારા પાસે દીકરી છે, એ મારી મિલકતમાં ઓલા એની માન એના મામાનું કયું કરે છે ને ઘરમાં રોજ ડખા હાલે છે. હવે જે ફરિયાદ કરી એ ફરિયાદ તમને વાંચીને સંભળાવીશ. અને મને કહેલ કે આમાં અપશબ્દ લખેલા છે કે તું માનવ અધિકાર પંચમાં જા અને કોર્ટમાં જા, અમે કાંઈ ન કરી શકીએ એમ મને ડોડિયા સાહેબે કહે. જે એમ ડોડિયા સાહેબ પોલીસ કોન્સ્ટેબલ છે જામખંભાળિયામાં, એને મને એ રીતે કહે. પછી મેં માનવ અધિકારમાં ફરિયાદ કરેલી. એટલે મને એમ કહેલ કે કોર્ટમાં જા. હવે હું આ ફરિયાદ વાંચીને સંભળાવું છું. અને મને કહેલ કે આમાં અપશબ્દ લખેલા છે. આ ભાઈ આ ન લખાય, હું મારી રીતે તને નિવેદન લખી દઉં. એટલે એ 26મા નંબરમાં જે એને નિવેદન લખેલું એ છે. એટલે મેં કીધું હા સાહેબ લખી દો. પણ એમાં એને એમ કહેલ કે મારે કઈ નથી કરવું. તો હું એના આગળ હું ખાલી ગયો હતો પોલીસ આગળ. ત્યારબાદ મેં આ ફરિયાદ કરેલી એ વાંચીને સંભળાવું છું. મારું નામ કિશોર અર્જુન ગણજારિયા, તરણનગર રામદેવજી ચોક. અને ફરિયાદ કરી હતી વાલજી માવજી ખાણધર બેડિયાવાડી અને મંજુલા માવજી ખાણધર. એ અગાઉની મારી પત્ની થતી હતી. અને આ મારા આગળ છોકરી છે એનું કયું માને છે. આ કામના આરોપીઓ તેની ઉપર જેથી તેમની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આ મેં મારી રીતે ફરિયાદ લખેલી હતી, મારા હાથેથી નથી. ફરિયાદીની સત્ય હકીકત સામેવાળા સાલ 2021-22 તે મારી માને વગર વાકે છૂટાછેડા કરેલ. હું તમને હેરાન કરીશ. આ દીકરીનું શક પણ મેં કરેલ. એની માન એના મામાના કહેવાથી તોડાવી નાખેલ. મારા શાળાની વાડીની બાજુમાં શક પણ કરવું હતું. મને ખબર પડતા બાજી બગડી. મારી આબરૂના પાછા પણ ધજાગરા કરેલ છે સાહેબ. સાલ 2002 3 વર્ષની દીકરીને માં વાવમાં પડેલ બચાવનાર મેરુભાઈ ગઢવી. તારી પત્ની કાંઠે બેઠી હતી અને તારી પત્ની કાંઠે બેઠી હતી અને તારી દીકરી વાવમાં તરતી હતી. આ દીકરી ગુજરી ગઈ હોત તો હું જેલ હવાલે હોત. અત્યારે હાલમાં છૂટો હોત છૂટાછેડા સમયે. ત્યારે કહેલ આ દીકરી મારી નથી. વાલજી કહે તારે 50,000 રૂપિયા આપવા જોશે. ત્યાં હાજર હરિભાઈ પીછાવાળા જેની હોય એની કિશોર રાખને. ત્યારબાદ આ દીકરીનું કાળી મજૂરી કરી ભરણ પોષણ કરેલ, કોલેજ પાસ કરેલ. સાલ 1998 મારી પત્નીએ ફરિયાદ કરેલ. ગોપાલ ગોકર, કરશન અર્જણ, કિશોર તેજા, અશ્વિન ડાયા અને રમેશ વેલજી તથા બધા ખાણધર. આ 5 માંથી એક મારી પત્ની મારી પાસે દીકરી છે એનો ઓરિજિનલ બાપ છે એવી મેં ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી હતી, પણ કાંઈ કરેલ નહીં. હું ડુપ્લિકેટ બાપ છું એ મારો સાળો ને મારી પત્ની બેય જાણે છે. જો સાહેબ આ પાંચના DNA અથવા મેડિકલ ટેસ્ટ થતા હોય તો મારા પાસે દીકરી છે એને ઓરિજિનલ બાપ મળે એમ છે. સાલ 1997 થી 98 મારી પત્ની અને ગોપાલ ગોકરે ભાઈબેનનો પવિત્ર સંબંધ લઈને પ્રેમ કર્યો હતો. આડા સંબંધમાં મારી પત્નીએ વિશ્વાસઘાત કર્યો હતો. આ અગાઉ બધું સેટલમેન્ટ થયેલ છે સાહેબ. અગાઉ બધું સેટલમેન્ટ થયેલ છે. સેટલમેન્ટ અને
ન્યાય નથી મળેલ સાહેબ. 1996 મારી સગાઈ થયેલ. જે તે મારી સત્ય હકીકત હતી. આ સાહેબને વાત કરેલી. ગોપાલ ગોકર મારી રેકડીએ આવેલ. મંજુલા મારા કાકાની દીકરી બેન થાય. તમારે દ્વારકા આવવાનું છે. અમે ત્રણે દ્વારકા ગયા. મંજુલાએ કહ્યું તમારે કામ પડે તો ગોપાલને કહેવું. 1996 મારા લગ્ન થયેલ. મંજુલાની બાજુમાં હિમીબેન નથુ એ કહેલ કિશોર હવે મંજુલાને ગોપાલ ઉર્ફે કાર્યો ભૂલી જવો જોઈએ. મને જાણ થતા ગોપાલને કહ્યું તારી બેનને કહેજે હર્ષદ જાવું છે. મંજુલા હર્ષદ આવેલ. મેં બધી વાત કરેલ. તું આમ કરીશ તો આપણું લગ્ન જીવન બગડશે. 1997 મંજુલા મારા ઘરે આવેલ. મને કહેલ આપણે 1 વર્ષ બાળક નથી જોતા. એટલે મેં વિશ્વાસ કર્યો. રોજ બાળક ન રહેવાની ગોળી પીધી. 1997 થી 1998 સતવારાના ચોરા પાસે રમેશભાઈ વકીલવાડી ગલી નાજે રાટ યુનુસ અને મહેબૂબ ગોપાલને ધરારથી બેસાડતા. અમારે પતિ પત્નીને રોજ મગજમારી ચાલતી. ગોપાલના ઘરે પણ કહ્યું હતું. ત્યારબાદ મને સત્ય હકીકતની જાણ થતા મારા પત્ની કહે અમારે બેયને પ્રેમ છે એમ કબૂલ કરેલ. 1996 થી 1998 મને ગોપાલને ભાઈ કહેતી હતી. આ બધા બેડિયાવાડીમાં રહે છે. ત્યારબાદ મારા સસરા પક્ષને બોલાવી વાત કરેલ. મારા મા બાપ પાસે 1.5 લાખ રૂપિયા માગેલ તો છૂટાછેડા કરું. મારા સસરા એમ કહે. અને મેં બધી વાત કરેલ કે ભાઈ આ મારો ઘર સંસાર હાલશે નહીં, છૂટાછેડા કરું, નહીતર તમારું એકે નરિયું રહેવા નહીં દઉં. વાલજી કહે તો મારી પત્નીને કહેલ આ મહિના કેના છે એ તને ને મને ખબર છે. તું ગોપાલના ઘરમાં બેસી જા. 1998 મારી પત્નીએ પોલીસ ફરિયાદ કરેલ. ગોપાલ ગોકર, કરશન અર્જણ, અશ્વિન ડાયા, રમેશ વેલજી અને કિશોર તેજા આ 5 જણાના નામ કેવી રીતે આવ્યા? વાંધો તો એક હતો. આ 5ના નામ કઈ રીતે આવ્યા મેં પૂછ્યું તો મને કહેલ કે સાક્ષીમાં પડ્યા હતા. મને ખબર પડી મારી પત્ની હજી પણ ખોટું બોલે છે. ત્યારબાદ મારા સસરાના ઘરે મૂકી આવેલ અને મને ધમકી આપેલ. આ બધી ફરિયાદ મારે છે મારી ફેસબુકમાં નાખેલી છે અને બધા વિડીયો યુટ્યુબમાં નાખેલા છે. મિત્રો જોજો અને આ વિડીયો જેમ બને એમ શેર કરજો. ઘરે મૂકી આવેલ ને ધમકી આપેલ હું મરી જઈશ ને તને સંડો થઈ જઈશ. મારી પત્ની ઉપર ફરિયાદ કરેલ. ગોપાલ ગોકરના વશમાં છે એવી મેં 1998 ફરિયાદ કરેલી છે. મારી ફેસબુકમાં છે. ત્યારબાદ કોંગ્રેસ સભ્ય પરસોત્તમ મારો માસિયા ભાઈ થતો હતો. આગુ પરસોત્તમ ગોવિંદ છે ને ઓમ દવાખાના બાપ. અમારી વાડીની આબરૂ જાય. 1 વર્ષ મગજમારી હાઈલી. તઈ તું ક્યાં હતો? મેં કહે પરસોત્તમ આ બાળકને પડાવી નાખ. મેં કીધું મારે ગોપાલના ઘરમાં બેસાડવી છે. પણ આ 6 ગુનેગાર હતા. 6 મજા કરી દીધી. ત્યારબાદ હરિભાઈ સિનેમાએ ગયેલ. હું સમજેલ નહીં. ત્યારબાદ મારી પત્નીએ બે પોલીસ આવેલ. અમને સમજાવેલ તમે ઘર સંસાર બગાડો નહીં, ગોપાલ ઉપર ફરિયાદ કરો. ત્યારબાદ મારી પત્નીએ ગોપાલ ઉપર ફરિયાદ કરેલ. મને બ્લેકમેલ કરે છે. હું પરસોત્તમ ગોવિંદના ઘરે ફોટા લેવા ગયેલ. મને મારેલ. આરોપી નંબર 1, 2 ને 5 અને મને કહેલ હલકી રાનના. મેં કહેલ તમે ઠાવકી રાનના છો એ મને ખબર છે બેન ચોદામણા. આરોપી 2, 5
1, 2 ને 5 મેં નહીં, 2 ને 5 મેં નહીં ગોપાલે જોઈ દીજે. આમ શુદ્ધ ગુજરાતીમાં લખીને ગયો હતો. ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખ કાંતિ નકુમ આવેલ, વાક સામેવાળામાં છે, તું સમાધાન કર. પરસોત્તમ મારો સભ્ય છે એટલે આવ્યો છું. મેં ના પાડેલ. પરસોત્તમ ભઠ્ઠીવાળા તરીકે ઓળખાય છે અને 2-5 લાખ રૂપિયા ખાતામાં આપી દેશે. તારું કાંઈ નહીં આવે. અને હકીકતે મારું કાંઈ આવ્યું નહીં. 2002 મારી પત્ની કહે, 2000ની સાલમાં મારી પત્ની કહે આપણા પાસે રૂપિયા નથી, હું વિકાસમાં જઈ ફરિયાદ કરું. અમે બે વિકાસ ગૃહમાં ગયા જામનગર. મારી પત્નીએ કહેલ ગોપાલે મારા ઉપર બળાત્કાર કર્યો. આ દીકરી ગોપાલની છે. આશરે 6 મહિના થયા. વિકાસવાળી બેન તમે ખોટા છો. મેં સત્ય વાત કરેલ. મારી પત્નીને પૂછ્યું સાચું છે? હા, પેલા હતું, હવે નથી. સાલ 2001 રમેશ વકીલે કહ્યું તારું સમાધાન કરી દઉં. અને મારા આગળ ખૂબ આને મફત દાબેલી ખાધી છે. રમેશ વકીલે, એના છોકરાને, બધાને કરી દઉં. તું તારી પત્નીને વિકાસ ગૃહમાંથી તેડી આવ, હું વિકાસમાંથી તેડી આવે. અને રમેશ વકીલને વાત કરેલ. એને સમાધાન કરવું નથી, તારે જે કરવું હોય એ કર. 2001-2 1 વર્ષ થયા પછી થતા પત્ની ભેગા રહેલ. 1 વર્ષ ભેગા રહેલ. એક દિવસ મારી પત્નીને કહેલ ગોપાલ મને કહે અમારી વાપરેલી ને અમારી છોકરી રાખીને. આ 3 જણાએ કીધું હતું, પણ મેં એકનું નામ દીધું હતું. ગોપાલ ગોકર, કરશન અર્જણ ને કિશોર તેજા. હું વિકાસમાં હતી ત્યારે મારા બાપે ને મારા ભાઈએ વાલજી એ સમાધાન કરેલ અને મને 1.5 લાખ રૂપિયા આપેલ. આપણે પતિ પત્ની 1 વર્ષ ભેગા રહ્યા તે મને કીધું. ત્યારબાદ રેલવે સ્ટેશન રોડ, નરસિંહ ભુવન પાછળ ધોરીવાવમાં 3 વર્ષની દીકરીને મારી પત્ની પડે વાવમાં. આ દીકરી ગુજરી ગઈ હોત તો હું જેલ હવાલે હોત. દીકરીને બચાવનાર મેરુભાઈ ગઢવી સામે દૂધની ડેરી ચલાવતા હતા. ત્યારબાદ દિવ્યા કિશોર નગરપાલિકામાં નામ ચડાવેલ. મંજુલા માવજી અને ગોપાલે ને સજા મને આપતી ગયેલ. 1997 થી 2000 મંજુલાએ મારી મહેનતની કમાણી બધી પાણીમાં ગયેલ છે. વાલજી માવજી અને મંજુલા માવજીને બોલાવી તેની કડક રીતે તપાસ કરીને યોગ્ય પગલાં લેવા માંગ. પછી મને આ 26માં જઈ ડોડિયા સાહેબે લખાણ આપી દીધું. મારે પોલીસ ચોકીમાં ફરિયાદ કરવી હતી અને ડોડિયા સાહેબે લખાણ એ રીતે કરી દીધું કે ભાઈ મારે કરવી નથી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં. 26 સત્ય હકીકત 26માં વાંચજો સાહેબ, આ બધું લખેલું છે. અને ત્યારબાદ મેં મને કે માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરેલી. મેં માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરેલી. મને કહેલ કે કોર્ટમાં કરે. એટલે મેં આ કમલ ત્રિવેદી વકીલ રાખ્યો, રામનાથ સોસાયટીમાં રહીએ છે. અને મને કહેલ કે 50,000 ફી થાય. મેં 25,000 આપેલ, પણ મારું કઈ કામ કરેલ નથી. અને હવે આ બધાની નીંદર ઉડવાની છે. પાછો હું 2-3-4 દિવસ પછી પાછો લાઈવ થઈશ, લગભગ ગુરુવારે થઈશ. જય ભારત, જય હિન્દ. જેમ બને મિત્રો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને મને ન્યાય મળવો છે, મારે ન્યાય જોઈએ છે. અને હમણાં મેં ફરિયાદ કરી પાછી 2023માં. એમાં વકીલ મારા પૈસા ખાઈ ગયો અને મારું કામ કાંઈ નથી કર્યું. ને પોલીસે અને વકીલે ત્યારે ડીબી ગઢવી કરીને મારી ફરિયાદ હલાવી હતી, પણ કાંઈ કરેલ નહીં ને મને ધક્કા ખાલી કરાવેલ. અને મને ન્યાય નથી મળે. મારે ન્યાય જોઈએ. અને આ મારી દીકરી, મારા પાસે દીકરી છે. અને મેં 6 ના DNA ટેસ્ટની ફરિયાદ હમણાં કરી હતી, પણ કાંઈ કરેલ નથી. પોલીસે કે વકીલે બે પૈસા ખાઈ લીધા છે અને ફૂલ પૈસા દીધા છે.
અને મને આનો ન્યાય મળવો જોઈએ. પત્રકારશ્રી, સરકારશ્રી, મને આનો ન્યાય આપજો. જય ભારત, જય હિન્દ.